સાધુ સંત ઋષિ મુનિઓને એવું કહેવું છે કે અમરકંઠમાં ભગવાન શિવ કઠોર તપ કરી રહ્યા હતા. ત્યારે એમના પરસીનાથી એક પાણીની ધારા ચાલી અને એના કમંડળમાં પડી અને એ ધારા નીચે ઉતરી એક કુંડમાં પડે છે અને એ ધારા આગળ જતા પહાડ પર્વત તોડીને ઓમકારેશ્વર જઈ ભગવાન શિવ અમરકંઠથી એમની આગળ 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 ચાલે છે અને એ પુત્રી નર્મદા માતા પાછળ દોડે છે. ઘણો સમય લાગ્યો પણ ભગવાન શિવ એના પંજાબે નહીં આવ્યો. ચાલતા 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 નર્મદા માતા પાછળ દોડે છે, ભગવાન આગળ ચાલે છે. કોટેશ્વર ગામ આવ્યું. ત્યાં ભગવાન એક કોટેડામાં બેસી ગયા. નર્મદા માતા વિચાર કરે છે કે ભગવાન શિવ કાં ગયા. ત્યારે એક કંડ બનાવેલો છે, તેમાં નર્મદા માતા રોકાઈ છે. ભગવાન શિવ ઉઠી અને અમરકંઠ તરફ ચાલ્યા. ત્યારે નર્મદા માતાનું ખૂબ સ્વરૂપ જોતા સમુદ્ર મોહિત થયા. સમુદ્ર નજીકમાં જઈને કહેવા લાગ્યા કે હે સુંદરી, તમે ક્યાંથી પધારો છો અને કોની પુત્રી છો? ત્યારે નર્મદા માતા કહે છે કે હું શિવ પુત્રી છું, નર્મદા માતા છું, તો મારા જોડે લગ્ન કરી દે. હું તારા જોડે લગ્ન કરવા ઈચ્છું છું. ત્યારે માતા નર્મદાએ કહ્યું છે કે મારા પિતાની આજ્ઞા સમાન હું લગ્ન ના કરી શકું. તમારે જો લગ્ન કરવા હોય તો મારા પિતાની આજ્ઞા લઈ આવો, તે પછી હું કહીશ. તો સમુદ્ર ભગવાન શિવને મળવા માટે જાય છે, પણ સમુદ્રથી દોડાયું ના. આગળ જતા ભાલોત્તરીને ગામ છે, એની નજીકથી એ પાછા વળી આવે છે. નર્મદા માતા ત્યાં રોકાઈ જાય છે. નર્મદા માતા બાળી કુંવારી કહેવામાં આવે છે. નર્મદા પુરાણ તો આપણે વાંચ્યું નથી, પણ કોઈક ઋષિ મુનિના ઉપદેશ થયેલા અને તે ઉપદેશ સાંભળી અને કહેવામાં આવે છે. નર્મદા માતા ના કાંઠા કિનારા પર સત્કર્મ જ થાય છે. લાખો સંતો, લાખો ઋષિ મુનિઓ હવન કરે, યજ્ઞ કરે, હોમ કરે, તપ કરે, જપ કરે, ધ્યાન કરે, ભગવાનનું સ્મરણ કરે. સત્કાર્યો નર્મદા માતાના કાંઠા પર થાય છે. 999 નદીની અંદર સત્કાર્યને માતા નર્મદા કહેવામાં આવે છે. એ નર્મદા માતાના કિનારા પર ભૃગુ ઋષિએ ભવ્ય મતલબમાં યજ્ઞ કર્યો હતો. એમાં